વી.સ. 1104માં આઈ પીઠળનો જન્મ સોયાબાટીના ઘેરે થયો. આ અરસામાં નવાનગર રાજય હાલનો જામનગર જિલ્લોના હાલાર પંથકમાં થઈ મણવર અને સિંઘોડી નદીના પાણી બારેમાસ ગીર ગંભીર વહ્યા જાય છે. આ બંને નદીના બેરણ વચ્ચે સોરઠા નામનું ગામ વસી રહ્યું હતું, જે ગામ આજે ઐતિહાસિક વાતની સાક્ષી પૂરતું મોજૂદ છે. મણવર અને સિંઘોડી નદીના બેરણ વચ્ચે ઘણા માલધારી ચારણોના નેશ હતા. તેમાં સોયાબાટી નામના ચારણનો પણ નેશ હતો. સોયા આપા, માંત્રા આપા, માખણા આપા ત્રણેય સગા ભાઈઓ. બઘા માલધારીઓમાં સોયાબાટીનું માનપાન વધુ, વળી પોતે પૈસે ટકે પણ સુખી અને પશુધન પણ ઘણું અને ઉદારતા પણ સોયાબાટીની જ. એટલે કાયમ ઘેર 5-7 મહેમાન તો હોય જ. આવા ગુલાબી દિલના ચારણના ઘરવાળી પણ એવા જ. નામ માલુબાઈ, નરા શાખાના